वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरि कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 76 ચોપાઈ 43। गई काले सांभळी थी बात के आ रीतनो महाराजे ज्यारे उपदेश कर्यो एटले संतो बधा राजी थया। भगवान श्रीहरि शयन करवा माटे पधार्या। सौ संतो भक्तोए श्रीहरिनी आ वातोने अंतरमां संपूर्ण आनंद साथे सत्य मानी लीधी कि महाराजे जे रहस्यनी बात करी छे ए सत्य छे। महाराज खरेखर अक्षरधाममांथी आपणे सुख देवा माटे आव्या छे अने आपणे बधाए पण अक्षरधामना मुक्तो छीए, आ लोकना नथी। माटे क्यारेय पण कोई पण भक्तोमां संतोमां मनुष्य भाव न आवी जाय एना माटे खास बधा हरिभक्तो संतोए आ वातने समझी राखी, सत्य मानी अने खूब आनंद थयो। आगळ लखे छे, रजनी बहाई भयो परभाता नित्य करम तब किया जगत्राता। हरिजन पूजन करना ही आए चरची चंदन हार चढ़ाए। सिर पगिया पर कलगी तोरा कुसुम बाजू कंकन चित चोरा। धूप दीप करी थाल धराया भगवत किया भोजन मन भाया। भगवत किया भोजन मन भाया। आम श्रीहरिए जागरण करता करता आखी रात पसार थई गई। पछी प्रभात थयुं। समग्र जगतना तारणहार श्रीहरिए पोतानुं नित्य कर्म कर्युं। जो भगवान हता एने कांई नित्य कर्मनी जरूर नहीं। आ नावू धोवू पवित्र रहेवू पूजा करवी माळा दंडवट प्रदक्षिणा ध्यान धारणा बधुं आपणा माटे छे, भगवान माटे नथी। एकादशी करवी हरिजयंती करवी उपवासो करवा तप जप व्रत साधन जे कांई करवा दान पुण्य होम जे कांई करवू ए बधुं मारा ने तमारा माटे छे, भगवान माटे नथी। भगवान तो भगवान छे, करे तोय भले न करे तोय भले, एने कांई बाधा आवे नहीं, न करे तो नुकसान थाय नहीं, करे तो कांई फायदो। एटलो फायदो आपणने थाय एटला माटे भगवान करे छे कि भाई हूँ करूँ तो आ बधाय करे, जोई जोईने शीखे। ने धणी नो कोण धणी भाई?
ભગવાનનો કોણ ભગવાન? હે? માલિકનો કોઈ માલિક? શાસ્ત્રોમાં જે વિધિ નિષેધ એ મારા ને તમારા માટે છે, મુક્ત થવા માટે છે, ભગવાનના રાજી પાર્થે છે. એ કદાચ દુનિયા રાજી થાય તોય ભલે, ન થાય તોય ભલે, એને શું નુકસાન? અનંત કોટી બ્રહ્માંડોના સ્વામી, અનંત કોટી મુક્તોના પતિ, અનંત કોટી ધામ લોક જે કંઈ છે એ બધાથી પર એક પરમેશ્વર છે. હવે આટલા મોટા ભગવાન અનંત, એક બ્રહ્માંડ કેવડું? તમે જો આ પૃથ્વી લોક જ કેવડું, 50 કોટી યોજન, 50 કરોડ યોજન પૃથ્વી છે. હવે એનાથી ઉપર પછી કેટલા લોક? પૃથ્વીમાં પાછા આ બધા ગ્રહો તમે જુઓ, એક એકથી મોટા મોટા. પૃથ્વી કરતાંય કેટલા ગ્રહો, બુધ ને ગુરુ ને શુક્ર ને શનિ ને, આ બધા જે ગ્રહો છે, 9 ગ્રહો. આ સૂર્ય આપણને અહીંથી નાનો દેખાય, પણ પૃથ્વી કરતા કરોડો ગણો મોટો છે. લ્યો, અને સૂર્ય તો હજી નજીક છે, એના કરતાં જે આપણા રાત્રે પહેલાં ટમટમિયા તારા દેખાય ને, એ તારા તો એના સૂર્ય કરતાંય મોટા છે, પણ દૂર છે એટલે આપણને નાના દેખાય છે. હવે એ બધા તારા મંડળ ને સૂર્યમાળ ને આ બધું ભેગું કરીએ ને, એવા સોલર સિસ્ટમ 9 ગ્રહોનું જે ઉપગ્રહો ગ્રહો કહેવાતા હોય, બધાનું જે માળખું એક ઝુમખું થાય ને એટલે એક ગેલેક્સી થાય. સોરી, એવા કરોડો ઝુમખા ભેગા થાય ત્યારે એક ગેલેક્સી થાય, એક નહીં. તો વિચારો, કરોડ. આ તો વિજ્ઞાને સાબિત કરી દીધું છે આ બધું, તો એક ગેલેક્સી થાય. હા, એને જ કોઈ બ્રહ્માંડ કહે છે. એવી હજારો ગેલેક્સીઓને પણ એક બ્રહ્માંડ કહે છે. હવે એ બ્રહ્માંડ, એમાં પછી હજી તો આપણે ઉપર સ્વર્ગલોક ને જપલોક ને તપલોક ને મહરલોક ને પિતૃલોક ને સત્યલોક ને આ બધા લોક તો હજી જોયા જ નથી. ત્યાં સુધી તો આ વિજ્ઞાન પોગી જ નથી એક હજુ. એ આ બ્રહ્માંડમાં જ આપણા શાસ્ત્રો કહે છે ઉપર 6 માળ છે. આ 7મો માળ મૃત્યુલોક, પૃથ્વીલોક, અને આનાથી નીચે પાછા 7 તો પાતાળ છે. અતળ, વિતળ, સુતળ, રસાતળ, મહાતળ ને પાતાળ. એવા તો પાતાળ 7 છે આની નીચે, પૃથ્વીલોકની નીચે. અને ઉપર 6 લોક, એટલે ટોટલ 14 માળનું થયું. આ કેટલું બ્રહ્માંડ? કેટલું થયું? 14 માળનું બ્રહ્માંડ. એવા અનંત કોટી બ્રહ્માંડો ભગવાનના એક દાસ સેવક એવા અક્ષરના એક રૂવાડામાં ઉડતા ફરે છે. ભગવાનના નહીં, અક્ષરના એક રૂવાડામાં ઉડતા ફરે છે. અનંત કોટી બ્રહ્માંડો, અનંત કોટી સૂર્ય ચંદ્રને ઝાંખા પાડી દે એવું તો એક અક્ષરના રૂવાડામાં તેજ છે. તો એ અક્ષરના સ્વામી પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમની વાત કોણ કરી શકે? એનો મહિમા કેટલો, એની મોટાઈ કેટલી. હવે એ ભગવાન તમે વિચારો, હવે એને શું બાકી હોય? અક્ષરધામમાં તો રાતે નથી, દિવસે નથી, ત્યાં તો કાંઈ ત્યાં કાંઈ સ્ત્રીએ નથી ને પુરુષે નથી, ત્યાં કાંઈ ભૂખે નથી ને તરસે નથી ને સુખે નથી ને દુઃખે નથી. સુખ હોય તો દુઃખ ઊભું થાય ને, પણ ત્યાં સુખે નથી. ત્યાં તો પરમાનંદ, નર્યો આનંદ છે. આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી. એટલે ભગવાનને સચ્ચિદાનંદ, ભગવાનનું સુખ સચ્ચિદાનંદ, ભગવાનનું ધામ સચ્ચિદાનંદ, ભગવાનના મુક્તો સચ્ચિદાનંદ. લ્યો, આ વાત ભગવાન છે. હવે એ ભગવાનને શું ભાઈ, સવારે નાય તો ભલે, ન નાય તો એને શું ફેર પડે? એ હાથમાં માળા લે તો આપણે થાય લે. એકવાર સુરા બાપુ છે ને સભામાં આવ્યા, એટલે મહારાજ બેઠા બેઠા માળા ફેરવતા હતા. એટલે મહારાજે કીધું કે, ઓલા બાપુએ પૂછ્યું, મહારાજ શું કરો છો તમે? આ મહારાજ કે ભજન કરું છો ને, હાથમાં માળા છે, આંખો બંધ કરીને આમ હોઠ પાછા ફફડે એટલે નામ લેતા હોય ને. એટલે આપણને, એટલે સુરા બાપુએ રમૂજ કરી કે મહારાજ તમે કોનું ભજન કરો છો? અમને એ બતાવો ને તો અમે ડાયરેક્ટ ન્યા છેડા અડાડી આ વાયા વાયા શું કામ કરીએ? તમને શું કામ વચ્ચે નાખીએ? કાઢ નાખીએ ડાયરેક્ટ એને જ પકડીએ. તમે જેનું ભજન કરતા હો
એ ભગવાન કેટલા મોટા હોય, અમે તો તમારું કરીએ, પણ તમે જેનું ભજન કરો છો એ ભગવાન તો બહુ મોટા હોય તો જ ને. મહારાજ અમને કહો ને તમે કોનું ભજન કરો છો? મહારાજ કે સાંભળવું છે? તો કે આ મહારાજ એક એક મણકો લઈ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગુણાત્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આ બધા નામ મીડા લેવા. પછી પર્વતભાઈ, ગોરધનભાઈ, દાદા ખાચર, સુરા બાપુ, નયનપુરના દેવજી ભગત, પછી બધા એક પછી એક હો જેટલા યાદ આવે ને મહારાજ, હા મણકે મણકે નામ લેવા માંડ્યા. મહારાજ આ શું કરો? કે ભજન. મહારાજ તમે તો બધા ભક્તોના સંતોના નામ લો છો. તો કે હા એ મારા ભગત છે ને. હા વચનામૃતમાં મહારાજે લખ્યું, બોલો. મહારાજ કે હું તો એવા જે પ્રેમી ભક્ત છે એવા ભક્તની ભક્તિ હું કરું છું, મારા ભગતની ભક્તિ કરું છું હું. લ્યો, મારે ધરતી ઉપર આવવાનું કોઈ નિમિત્ત નથી, છતાંય કંઈક નિમિત્ત ઊભું કરીને આ ભક્તોની વચ્ચે પ્રગટ થાઉં છું અને એમની સેવા કરું છું. હવે એ કેવા ભગવાન છે વિચાર તો કરો. આ એ રાજી થાય બધાય, એના માટે હું આ બધું કરું છું. મેં મારા સુખ માટે કાંઈ પણ કર્યું હોય તો મને રામાનંદ સ્વામીના સમ, ઘડીક થાય તો મહારાજ પરમહંસના સમ ખાય, ઘડીક થાય તો મહારાજ રામાનંદ સ્વામીના સમ ખાય, ઘડીક થાય તો નરનારાયણના સમ ખાય. લ્યો શું કરવા? મહારાજ પોતે પોતાના માટે કાંઈ કરતા નથી. જે કંઈ કરે છે બધું પોતાના ભક્તના હિત માટે કરે છે. એ આ નિત્ય કર્મ કરે ને, જાગીને એ ધોતી સાલ નાહી ધોઈ પવિત્ર રહે. લો મહારાજ 17 વખત હાથ ધોય, એ પાછા આ માંગળીઓ ઘઈ ઘઈને ધોયો, આવા હથેળી આંગળીઓ ને બધું ઘઈ ઘઈને ધોવે 17 વખત. એને શું હોય? એ અપવિત્ર થઈ જાય, ભગવાન અપવિત્ર થઈ જાય. હે એ જંગલ જાય તો એ અપવિત્ર થઈ જાય? એને સૂતક લાગે? એને કઈ થાય? અરે માયામાં પ્રવેશ કરે તો માયાને અક્ષરધામ રૂપ કરી નાખે. બોલો, એ ભગવાન કોઈ પણ અપવિત્ર વસ્તુને અડે તો પવિત્ર કરી નાખે. હવે એનાથી કઈ ભગવાન અપવિત્ર થાય? તો એ ભગવાન આ હુકામ કરતા હતા બધું. શુદ્ધ જળ ગાળીને પીતા. ગાળીને મહારાજ પાછા વન વિચરણ વખતે પણ જ્યાં જ્યાં રાત્રિ રોકાતા, ફળ ફૂલ કાંઈ પણ મળે કે પાણી જળ મળે તો એ પહેલાં શાલિગ્રામને ધરાવીને પછી પીતા અને પછી જમતા. ધરાવ્યા વગર કાંઈ ન કરે. લ્યો, એ કોના માટે કરે છે? આપણા માટે. કે આ લોકો પણ ભગવાનને ધરાવ્યા વગર પાણી પીવે નહીં અને ભગવાનને ધરાવ્યા વગર કાંઈ જમે નહીં. લ્યો, એટલા હાટવો. બોલો, આપણે ધરાવા રહીએ છીએ કે સીધું પરબાર ઉપાડીએ છીએ? લ્યો, આ શીખવાડો કે ભાઈ હું કરું તો બધા મને જોઈને આ કરે. ઘણા એ જોઈને નથી કરતા. બોલો શું કરું? નહીંતર ભગવાનને ખાલી કહેવાનું હોય કે તમે બધા કરજો, આવો, આ બધું તમારા માટે છે, મારા માટે નથી. તો કોણ કરે? એટલી છીછરી બુદ્ધિ હોય અને એટલું પાત્ર નીચું હોય અને એટલો કાટ ચડી ગયો હોય મગજમાં, ચિત્તમાં, હૃદયમાં, આત્મામાં. એ સમજાય ભગવાનની વાત? અંતર શુદ્ધ થયા વગર કંઈ થાય? એટલે કે છે ભગવાન કે હું કરું એટલે ભગવાન નિત્ય કર્મ કરે. જાગે એ શૌચ ક્રિયા કરવા જાય, એ બધી પવિત્રપણે ભગવાન ક્રિયા કરે. હાથ ધોવે, પગ ધોવે, કોગળા કરે ગાળેલા જળથી. હો પાછા એમનેમ નહીં. હા, પછી સ્નાન કરે, દાંતણ કરે, પછી સ્નાન કરે. તમે જોવો તો ખરા. પછી શુદ્ધ વસ્ત્રો પવિત્ર એને ધારણ કરીને પછી ભગવાનની પૂજા કરવા બેસે. ભગવાનને જગાડી માનસી પૂજા કરે, ભગવાનને હાર ચડાવે, ફૂલ ચડાવે, માળા કરે, દંડવટ કરે, પ્રદક્ષિણા કરે ભગવાનને. લ્યો, ભગવાનને થાળ ધરાવે, પછી ભગવાન જમે, બધાને દર્શન આપે. આ નિત્ય કર્મ. નિત્ય કર્મ અવશ્ય કરવું જોઈએ. એ નિત્ય કર્મ કરતો નથી એને જમવાનો અધિકાર નથી. મહારાજે એમ કીધું છે વચનામૃતમાં,
સત્સંગી જીવનમાં નારાયણ ગીતામાં મારા હરિભક્તોએ રોજ પૂજા કરવી. નિત્ય કર્મ કહેવાય આને. શું કહેવાય? નિત્ય કર્મ. આપણા શરીરને કેમ આપણે શુદ્ધિ કરીએ? નિત્ય નાહવું, પવિત્રપણે રહેવું, જમવું, કામકાજ કરવું, ઓફિસે જવું, ખેતરે જવું, અહીંયા જવું, વ્યવહાર રાખો, ફરી પાછું આમ ઘરનું આ તે બીજું તે નિત્ય કર્મ કહેવાય ને. એમ પૂજા પણ એક નિત્ય કર્મ, રોજ કરવી, એમાં ભૂલવું નહીં. રોજ ખાવા તો જોઈએ છે, ઊંઘવાય જોઈએ છે, કામકાજ કરવા જોઈએ છે, તો પણ પૂજા પણ નિત્ય કર્મમાં લેવી. એક દિવસ નિત્ય કર્મ ના થાય કેતા પૂજા ન થાય તેથી અન્નજળ ન લેવું. લ્યો, આવું કીધું ભગવાને. ઘણા શું થાય, સૂતક હોય ત્યારે પૂજા ન કરાય. શું કે બોલો? તો સૂતક તો 12 મહિનામાં 12 વખત આવે. 10 દી આવે તો 10 દી મહિને 10 દી કાઢી નાખો તો વરના કેટલા થાય? 12 120 દી. 120 દી પૂજા કર્યા વગર તો 120 દી પાછું ખાધા વગર રેવાય? તો ખાઈ તો લે 3 ટાઈમ, પણ તો પૂજા તો કે સૂતક છે. હવે આ સંસારમાં એટલા બધા વ્યવહાર ને એટલો બધી વસ્તીનો વિસ્તાર ને કોક મરે ને કોક જન્મે, ચાલુ જ હોય. જન્મે તોય સૂતક ને મરે તોય સૂતક. લ્યો, ઘણાને તો 2 દી પાળવાનું હોય તો 15 દી પાળે. બોલો, પછી એમ કે આપણે તો પાળવું જ જોઈએ, આપણે ધાર્મિક ખરા ને, આપણે ધાર્મિક. બોલો, જન્મનું લાગે, 10 દિવસનું લાગે, કોઈ 3 દિવસનું લાગે, કોઈને 1 દિવસનું લાગે, જેટલું કેટલું દૂર છે એ પ્રમાણેનો નિર્ણય થાય. દરેકનું જુદું જુદું. હાવ ઘરમાં જ હોય તો એને પછી 13 દી 15 દી જે કાંઈ મહિનો માતા હોય તો મહિનોય પાડવું પડે, બરાબર. પછી ઘરના પરિવારના હોય તો એને 10 દિવસનું હોય, કોઈને 3 દિવસનું હોય, કોઈને 1 દિવસનું હોય. હા, ના, સૂતક તો ઘરમાં હોય ને લાગે, પરિવારના જનો હોય એને સૂતક તો લાગે, પણ સૂતકમાં પૂજા બંધ કરી દેવી એ ખોટું છે. પૂજા બંધ કરી દેવી, તિલક ચાંદલો બંધ કરી દેવો, ઘરમાં મંદિર હોય ત્યાં આરતી થાળ બધું બંધ કરી દેવું, પોઢાડવા જગાડવા બંધ કરી દેવું, ઈ પાપ, ઈ ખોટું. હા, હરિમંદિર હોય, ગામમાં એક મંદિર હોય જે આપણે બધાય ભેગા થઈને બનાવ્યું હોય અને ત્યાં વેદોક્ત વિધિથી યજ્ઞ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય, ત્યાં જો પૂજારી તરીકે હરિભગત કોઈ પૂજા સેવા સંભાળતો હોય તો એના ઘરમાં જો સૂતક મરણનું કે જન્મનું આવે તો એને ત્યાં ન જવાય એ એટલા દિવસ. બાકી પોતાની પર્સનલ પૂજા પેટી કરવામાં કોઈ બાદ નથી. હા, એ પૂજા જે તમારા સૂતકના દિવસો પૂરા થાય એટલે જે કાંઈ વસ્ત્રો હોય ધોઈ નાખે, વ્યવસ્થિત કરી નાખે, અને જે કાંઈ સાધન હોય પૂજાની વસ્તુઓ એને પવિત્ર કરી નાખે, એને મૂર્તિને મંજન કરી નાખે, એટલે પછી બીજે દિવસથી લાગે. ઘરમાં ઘર મંદિર હોય તો બધું સરસ પોતા મારી દે અને સરસ મૂર્તિને મંજન કરી નાખે એટલે શુદ્ધ થઈ ગયું ભીના કપડે. લ્યો, પણ 10 દી સુધી પૂજા ન કરવી, ઓહો, ભગવાન મૂંઝે કે અહીં રહેવાય ને, ભૂખ્યો મારી નાખશે આપણને. નિત્ય ક્રમ જે છે આપણા ઘરમાં જે મંદિર છે એમાં, અને આપણી પૂજા પેટી એ તો ગમે એવું સૂતક હોય તો પણ એ રાખવું જોઈએ, પૂજા કરવી જોઈએ, અને તિલક ચાંદલોય કરવો જોઈએ, અને ભગવાનને થાળે ધરવો જોઈએ. લ્યો, અને હવે તો આ ખબર નહીં ફેશન નીકળી કે મજા આવે છે લોકોને, ને એ પ્રમાણે પછી આપણો એમાંય જો આપણે આ વાત કરીએ ને તો સંતોનો અભાવ લે. બોલો, હું કે સ્વામીને આમાં કાંઈ હુતપ બુતપમાં કાંઈ હાવ સ્વામીને આ હુતક પાડતા હોય ને પાડવા નથી દેતા. હું કે હુતક લે, હુતકે થોડી પૂજા કરવાની હોય, પાપ લાગે એમ કે. હું કે હુતકમાં પૂજા કરે તો પાપ લાગે, કે અપવિત્ર ભગવાન થઈ જાય, કે દોષ લાગે, આમ થાય તેમ લાગે. લો, ઈ ક્યાં આ પ્રતિષ્ઠિત શિખરબંધ મંદિર હોય કે હરિ મંદિર હોય ત્યાં ન્યા નો ડાય. ત્યાં ભગવાનની એ રીતની મર્યાદા, દરેકની પ્રતિષ્ઠા વિધિ હરિમંદિરની જુદી હોય, શિખરબંધ મંદિરની જુદી હોય, આપણા ઘરની જુદી હોય, આપણી પૂજાની જુદી હોય, આપણા હૃદયની જુદી હોય. હા, ઘણા તો માનસી પૂજા ન કરે. બોલો, કે સૂતક છે લે
માનસી પૂજાય થાય, નિત્ય પૂજાય થાય, ઘરની પૂજાય થાય, ખાલી આ 2 સૂતકમાં ન થાય. લ્યો, એટલે નિત્ય ક્રમ કીધો આ ભગવાન કરે છે. એટલે આ બધી વાત મેં કરી. નિત્ય ક્રમ તો નિત્ય કરવો જોઈએ, એના વગર રહેવાય નહીં. લ્યો, આ ભગવાને બંધારણ બાંધ્યું છે. પછી હરિભક્તો હરિનું પૂજન કરવા માટે આવ્યા. એમણે શ્રીજીને ચંદન ચર્ચીને હાર પહેરાવ્યા. એ વળી એમણે હરિના મસ્તક ઉપર પાઘમાં કલગીને તોરા ધરાવ્યા. તેમજ ફૂલના બાજુબંધને ચિત્તને ચોરનાર કડા પહેરાવ્યા. કેવા કડા? પાછા આમ ચમકતા, ચિત્તને ચોરનાર, જાડા, સરસ મજાના ડિઝાઇનવાળા, કે તરત જ આપણને આમ જોઈને આમ થાય, વાહ પ્રભુએ પહેર્યા છે કાંઈ કડાઓ. બાકી નજર જાય તરત હોય એના ઉપર. જો હાથમાં કડા પહેર્યા હોય ને તો આમ જો ભગવાને કેવા સુવર્ણના કડા પહેર્યા છે. હા. પછી ધૂપ દીપને શ્રી હરિને આરતી કરીને પછી થાળ ધરાવ્યો અને મહારાજે આનંદિત થઈને ભોજન કર્યું ભગવાને. લ્યો, પછી જેતલપુરમાં ભક્ત આસજીભાઈ ગુણવાન એવા ગંગદાસભાઈ બંને મળીને શ્રી હરિની સ્તુતિ કરી. હે અકાળ અને અવિનાશી પ્રભુ, આપનો જય હો. લ્યો, હવે આવી સ્તુતિ પાછી. આ ગ્રંથમાં સ્તુતિ વિભાગ છે. દરેક અધ્યાયમાં સ્તુતિ તો છે જ. હા, સ્તુતિમાં ભગવાનમાં પ્રેમ ભાવ એટલો બધો ભરેલો છે. આપણને ભગવાન પ્રત્યે મહિમા વધે. સ્તુતિ ગાવાથી ભગવાનનો મહિમા વધે. જો શું કે છે? જય અકળ અજય અવિનાશી અંતર જામી અક્ષરધામી હ, જય ભક્તપતિ ભગવંત તુમ બલવંત પુનિ બહુ નામી હો, વિકરાળ યહ કલિકાલ में વૃષલાલ ભય કલિમલ હર્યો, તવ ચરણ કોલે શરણ જન મારું મરણ કો ભય સબ ટર્યો, ઘનશ્યામ તવ જસ સામ વેદ સદેવ ગાવત સ્નેહ સે, तुमको मिलन को महामुनि दुष्कर करत तप देह से, हे नाथ यह विनती सुनी सद्भक्ति तव देवहूँ सदा, सुनि के तथास्तु कही हरि वरदान तिनको दिय तदा, એ વરદાન તિનકો દિય તદા. લ્યો, આસજીભાઈ જેતલપુરના અને ગંગદાસભાઈ આ બંને ભગવાનની સ્તુતિ કરી. કે છે, હે અકળપતિ, કળી ન શકાય એવા એને અકળ કહેવાય. હે અવિનાશી, જેનો નાશ ન થાય કોઈ દિવસ એવા ભગવાન સદા સાકાર દિવ્ય સ્વરૂપ અવિનાશી પ્રભુ, તમારો જય હો. અકળ સદા જન્મા અવિનાશી અંતર્યામી અક્ષરધામના ધામીન બહુનામી એવા એ ભક્તપતિ ભગવાન, આપ સૌથી બળવાન છો. આપનો જય હો, તમારો જય હો. હે પ્રભુ, અતિ ભયાનક એવા કલિકાળમાં આપે ધર્મના પુત્ર રૂપે પ્રગટ થઈને કળિયુગનો મળ હરી લીધો છે. વળી તમારા ચરણનું શરણ લેવાથી અમારા જન્મ મરણનો બધો ભય નાશ પામી ગયો છે. હે ઘનશ્યામ પ્રભુ, સામવેદ તમારું યશોગાન સદા સ્નેહથી કરે છે. તમને પ્રાપ્ત કરવા માટે મહામુનિઓ દેહથી ઘણું દુષ્કર એવું તપ કરે છે. હે નાથ, અમારી આ વિનંતી સાંભળીને તમને સદા તમારી શ્રેષ્ઠ એકાંતિકી ભક્તિ આપજો. આસજીભાઈ અને ગંગદાસભાઈ આ બંને ભક્તોની વિનંતી સાંભળીને શ્રીહરિએ તેમને તથાસ્તુ કહીને વરદાન આપ્યું. લ્યો, તમે આવા મહાન, આવા મોટા છો મહારાજ, તમારી ભક્તિ કરવી અમારા ભાગ્યમાં, તમે કૃપા કરો તો મળે. હે મહારાજ, તમારી ભક્તિ દેજો. શું માગ્યું? નહીતર માગી શકત કે આ ભગવાન તો બહુ પરચા પૂરે, થોડું હોનું દઈ દે થારું. હા, મોંઘવારીમાં હોનું દઈ ગયું, મોંઘું થઈ ગયું છે, તો હવે થોડું હોનું દઈ દો, થોડા હીરા દઈ દો, માણેક દઈ દો, 5-25 બંગલા દઈ દો, થોડી પ્રોપર્ટી દઈ દો મહારાજ, ભયો ને કા અમદાવાદનું રાજ દઈ દો. હે દિલ્હીનું ન આપત કાંઈ નહીં, અમદાવાદનું તો દો, નહીં તો જેતલપુરના સરપંચ બનાવી દો. બીજું હું? લ્યો, એવું કાંઈ ન માગ્યું. હું માગ્યું? ભક્તિદાન મોહે દીજે. હે પ્રભુ, ભક્તિદાન મોહે દીજે, કારણ કે ભક્તિ શ્રેષ્ઠ ધન છે. આ સૂત્રોપનગ્ધ ભાગવતમાં લખ્યું છે, ભક્તિ સૂત્રોપનગ્ધ. આહા, ભક્તિ છે
આ દુનિયામાં બધાય કંગાલ છે જેનામાં ભક્તિ નથી, અને ભક્તિવાન છે એ ધનવાન છે. ભગવાનની માળા કરે, ભગવાનની કથા સાંભળે, ભગવાનની સેવા કરે, ભગવાનમાં પ્રેમ કરે, ભગવાનનું સ્મરણ કરે, ભગવાનના દંડવત પ્રદક્ષિણા પૂજા પાઠ કરે, ભગવાનને અર્થે કંઈક આ શરીરને ઘસે, મનને ઘસે, તન મન ને ધન ભગવાનને અર્પણ કરી અને ભગવાનમાં દિવ્ય ભાવ લાવી મહિમાથી મહાત્મ જ્ઞાને સહિત જે ભક્તિ કરે છે, જગતમાં એના જેવો કોઈ નથી, એનો જોટો ન જડે. એ સંત હોય કે પછી ગ્રસ્ત એક હરિભક્ત હોય, એ મહાન છે, ધનવાન છે. એ જ ખરેખર ધનવાન છે. શાસ્ત્રો આમ કે છે જેનામાં ભક્તિ છે ને. ઘણા લોકો એટલી બધી ભક્તિ કરતા હોય, પછી ધીરે રહીને સંતો પૂછે મજામાં છો, તો કે સ્વામી બહુ દુઃખી છું, ગરીબ છું, ઘર નથી રહેવા, ભાડે રહું છું, 2 વીઘા જમીન છે, છોકરાઓ બધા ભણવામાં ખર્ચા બહુ છે, આમ છે તે છું, કંગાલ છું, દુબળો છું, નાનો માણસ છું. શું કે તું બહુ મોટો છો, તારી જાતને તું નાનો ના સમજીશ, તું મુક્ત છો, ભગવાનનો પ્યારો છો. એક આ દુનિયામાં મોટો બાદશાહ હોય ને, એનો એક નોકર ચાકર હોય ને, એ છાતી કાઢીને ફરતો હોય, કેમ કે હું નોકર કરો, પણ કોનો? બાદશાહનો. જેવા તેવાનો નથી. માટે બેલા હેલી ફેલી બીજા બધા કોઈ પણ હા, એમાં વાતમાં શું માલ છે? એમ હું આવા મોટા ભગવાનનો છું. કંગાલપણું રે બાઈ મારું ટાળ્યું રે, અનાથપણું મેટ્યું પ્રભુ, અમે છીએ સભાગિયા સાહુકાર, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉમટ્યા ભાઈ પ્રભુ. આવા મોટા ભગવાનની ભક્તિ હું કરું છું, અને ભક્તિરૂપી ધન પ્રભુએ મને આપ્યું છે. સેવા ધન નો સમજેલો. આપણી પાસે કાંઈ નથી, આપણે આ કરીએ, બીજું હું લે. આ સેવા નાની વસ્તુ કહેવાય? અરે નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય છો, બહુ બ્રહ્માદિક ને પણ મળતી નથી. હરી પાસે બેઠાની જાગજો. સમજ્યા? આ માગું ભગવાન પાસે. તમારા નાનામાં નાની સેવા હોય ને હું કરું. એ પછી પોતું લઈને પોતું મારવાની સેવા હોય, હાથમાં જાડું લઈને વાળવાની સેવા હોય, લેટ્રિન બાથરૂમ સાફ કરવાની સેવા હોય, કે પછી ફળિયા વાળવાની સેવા હોય, વાસણ ઉટકવાની સેવા હોય, કપડાં ધોવાની સેવા હોય. હા, આપણે એમ ન માનવું કે ભાઈ આપણને રૂપિયા ગણવા આપે ને તો જ આપણે સેવા કરીએ. ખુરશી ઉપર બેઠા બેઠા આમ જો થોપિયો હોય ને, આમ થોકડીઓ કરવાનું હોય ને, હા, એ આપણે સેવા, એ અમને આપજો, એ આપણને ફાવે એમ કે. આપણે એમ કે ના ના, એને દરવાજે બેસજો, કૂતરા ન કરી જાય અંદર, તો કે એ ન ફાવે, કૂતરા કોણ તગડે? લ્યો, હવે એ સેવા નહીં. શ્રીજી મહારાજ જ્યારે સવારમાં સભા ભરીને બેઠા હતા દરબારગઢમાં, અને મહારાજ મૌન હતા. હરિભક્તો સંતોએ સ્વામીએ કીધું મહારાજ કંઈક વાત કરીએ, નહીં તો કીર્તન ગઈએ, નહીં તો કંઈક વાત કરીએ. તો કે ના, હજી સભા ક્યાં શરૂ થઈ છે? તો મહારાજ બધા આવી ગયા છે, હવે સભા શરૂ કરીએ તો સારું. તો કે ના ના, હજી એક બાકી છે. કોણ? ઘરધણી બાકી છે. કે ઘરધણી ન આવે ત્યાં સુધી સભા ન થાય શરૂ. મહારાજ ઘરધણી તો તમે ગણતા હો તો એમ દાદા ખાચરનું આ દરબારગઢ ને આપણે ત્યાં રહીએ છીએ, તમને આપી દીધું. એક તો તમે જ ઘરધણી, કાં ત્યાં તમે ન ગણો તો એ ઘરધણી તો અહીંયા જ છે. મહારાજ કે ના, હજી ઘરધણી આવે પછી સભા શરૂ કરશું. કે કોણ ઘરધણી? કે હમણાં આવશે, થોડી ધીરજ રાખો. અને ત્યાં તો ખંભે ભીનું પનિયું લઈ અને પછી આમ જો સભામાં છે ને, આમ સભામાં ઉકા ખાચર આવ્યા, નાઈને ઘેલે નાઈ અને એક ભીનું કપડું પહેરેલું એને ભીનું કપડું ખભે નાખેલું ને આવ્યા સભામાં. મહારાજને દંડોત કર્યા, પગે લાગ્યા, ને પછી મહારાજ કે લ્યો હવે ગરધણી આવ્યા, હવે સભા શરૂ કરીએ, લો વાત કરીએ તારે. અરે બધા કે મહારાજ ઉકા ખાચર ગરધણી તો નાના માણા હતા, દરબાર હતા, પણ આમ ગરીબ માણા ને સાધારણ સ્થિતિ, તોય મહારાજ એને ગરધણી કીધા. બોલો, ઉકા ખાચરને. તો પૂછ્યું કે મહારાજ આ કંઈ સમજાણું નહીં.
કે સમજાય, કહું તમને વાત કરું. એ કે આપણી સભા થતા પહેલા આ ઉકા ખાચરને એવું નિયમ કે આ મારા સંતો નાવા જાય ઘેલે તો એને રસ્તામાં કાંકરા કાંટા વાગે નહીં, એટલે અહીં દરબારગઢના દરવાજેથી માંડીને ઠેઠ ઘેલાના કાંઠા સુધી એ રસ્તો સાફ કરી નાખે, વાળી નાખે, કચરો કાઢી નાખે, કાંકરા એક બાજુ કરી નાખે, કંઈ ગંદુ હોય તો એ સાફ કરી નાખે. ખેડ રોજ વાળવાનો આ નિયમ, વાળ નાખે. વહેલા કેટલા વાગે જાગતા છે? સંતો 4 વાગે જાગે તો આ બાપુ કેટલા વાગે જાગતા છે? વિચાર કરો. દરબાર હતા છતાંય એ વાળે. અને પછી નાઈને જ્યારે દરબારગઢમાં પોગે એ આવ્યા અને એ વખતે બરાબર આ ચોકમાં એક કૂતરું હતું કે કંઈક વળીને આવી ગયું છે તો એ ઝાડે ફરી ગયેલું. તે બધા ઘણા બધા નાઈને નીકળ્યા અને મોઢું બગાડે, નાક બગાડે, નારા ભાઈ ગયું કૂતરું, અહીંયા ક્યાં આવી ગયું ને અહીંયા બે બીજે ક્યાંય જગ્યા જ ન મળી, છે એમ કરીને મોઢું બગાડીને વયા જાય, પણ કોઈ સાફ ન કરે. કેટલાય આવ્યા ને ગયા ને બધા જોયું ખરું, પણ કોઈ સાફ ન. પણ ઉકા બાપુ આવ્યા અને એણે આ જોયું એટલે તરત જ એને ભીનું કપડું બાજુમાં મૂકી અને જે કાંઈ હતું સાધન લઈ, પાવડો જે તગારો લઈને એમાં ભરી અને નાખી આવ્યા ને ફરી અહીંયા પાણી બાણી છાંટીને લીપીને સરસ તૈયાર કરી અને વળી પાછા નાવા ગયા. 2 વખત નાવા ગયા એટલે વાર તો લાગે ને એમાં સભા ભરાઈ ગઈ અને આ આવ્યા નાઈને બીજી વખત. લ્યો, આની ચિંતા, આપણા ઘરની ચિંતા કોને થાય કયો તો મને? આપણને થાય, કારણ કે આપણે ઘરધણી. અહીંયા કાંઈ પણ જો આપણે મંદિર આપણું પોતાનું માન્યું હોય અને અહીં કાંઈ બગાડ થતો હોય, કાંઈ બગડ્યું હોય, કાંઈક બીજું ત્રીજું થયું હોય કે કાંઈ ગંદુ હોય કે કાંઈ પણ તૂટી ફૂટી ગયું હોય તો તરત એને ચિંતા થાય કે લાવો હું લઈ આવું અને આ સુધાર નાખું, આ હાજુ કરી નાખું, આ વાળી નાખું, આ સાફ કરી નાખું, આ થોડું આડું પડ્યું છે તો ગોઠવી દઉં, આ થોડું બગડે છે તો ત્યાં થોડું ધ્યાન આપું. નહીંતર કે અહીં મંદિરમાં તો 200 હરિભક્તો છે, આપુડા કરશે કદા, આપણે શું કરીને કામ છે? કાં કે સ્વામી ઉપર નાખે કે સ્વામી ઘરધણી છે, આપણે સ્વામી આપુડા કરીએ. પણ અહીંયા ઘરધણી જાજા છો. આપણા મંદિરમાં જો આ એક ઘરધણી સામે દેખાય, જો પેલી બાજુ આમ દરવાજાની બહાર કાલ બધું ચણ્યું હતું, બધું હરખું કર્યું તો અત્યારે જો સાફ કરે છે, પાણી નાખીને ધોવે છે, ચોકડી સાફ રાખે, એ કચરાની ડોલો સાફ રાખે, કચરો એમાં કોથળીમાં ભરી દે, પાછો ટાઈમ થાય એટલે તરત કે સ્વામી જરા ફોન કરી દો, કચરાવાળાને ભેગો થયો છે તો બધું નાખી દઈએ. હમણાં બીજા એક ઘરધણી આવશે થોડી વારમાં, એ ઠેઠ સંતાશ્રમના સંડાસ બાથરૂમથી માંડીને એ બધું સાફ કરતાં કરતાં ઠેઠ ગેટ સુધી આટો માર લે. અરવિંદ ભગત આવા એક નહીં, જાજા છે. રખોડામાં હોય ને તો આ બધા દાદાઓ છે ને કાંઈક ને કંઈક આટો ફેરો કરી લે કે કાંઈ બગડતું નથી ને, કંઈક ઉઘાડું રહી ગયું નથી ને, કંઈક આમાં જીવડા પડી ગયા નથી ને. આ ઘરધણી અહીંયા દાદા આવે તો જો અહીંયા આવે વહેલા તો તરત જ હાવણી લઈને બધે ફરી લે, પોતા બોતા આમ તે ભીના થઈ ગયા હોય તો એ બધા આમ તેમ ખરખા કરી નાખે, સ્ટાફ પર લઈને પાણી થોડુંક ભરણું હોય વરસાદનું તો કાઢી નાખે. આ ઘરધણી લ્યો. નહીં તો ઘણા બાકી દંડવટ કરી 2-4 આટા વાટી, આટા વાટવામાં સમજો ને, હા વાટી 2-4 માળા કરે ન કરે, ભલું કરે ભગવાનને, સીધા આમ જો આમ જેમ આમ હળાટ કરતું વિમાન ઉપડે ને એમ ઉપડે. લ્યો, તો એ ઘરધણી કહેવાય. ઘરધણી આવે છે દર્શન એને આહો ભાગ્ય, આપણે વંદના કરીએ, ભગવાનના ભગત છે. પણ કંઈક આપણા ઘરમાં કંઈક તૂટ્યું ફૂટ્યું હોય, કંઈ ઓછું થયું હોય, કંઈક બગડ્યું હોય તો આપણે એમ કહીએ પાડોશી આપણો કરી જાય, એ વિચારીએ આપણે જ કરીએ ને. આપણું ઘર એટલે એ ઘરધણી કહેવાય. એ મંદિર આપણું ઘર છે, ભગવાનનું ધામ છે, આપણું ઘર છે, સંતોનું ઘર એ આપણું ઘર છે. લો, આવકા બાપુર આ નામ એકાંતિકી ભક્તિ કહેવાય. સેવા મોટામાં મોટી ભક્તિ, મોટામાં મોટી ભક્તિ. હા લ્યો, ઘણા એમ માને કે રૂપિયા જાજા દઈ દે તો મોટા ભગત એને હાર પહેરાવે, આપણે તો આખો દી મથીએ પણ આપણે સામું ન જોવે. આપણે નાની સેવા કરીએ ને, નાની નહીં એ મોટી સેવા છે. પહેલાંનું તો થોડું રાખવું પડે, આનું રાખવું ન પડે, કારણ કે આના ઉપર ભરોસો હોય. આને હાર પહેરાવીએ તો ભલે, ન પહેરાવે તો ભલે, આને કઈ દી ખોટું લાગવાનું નથી. સમજ્યા? આમ તો હાર ન પહેરીએ ને એટલું જ સારું. કેમ ખબર? આપણે જેટલું દીધું હોય ને એ બધું વળતર બધું પૂરું થઈ જાય, પછી કાંઈ વધે નહીં. કારણ કે તમે સેવા કરીને સામે તમે સન્માન લઈ ગયા એટલે સર ભરે. હા, હમુનું ઘટે.
એટલે ઘણા ભક્તો એવા સમજુ હોય કે રૂપિયાથી સેવા કરે, વસ્તુ પદાર્થથી સેવા કરે, કંઈ પણ આ શરીરથી સેવા કરે, પણ આશા ન રાખે સ્વામી મારું નામ ન બોલતા, તમે મારું નામ ન લખતા, કેમ કે હું તો રાજીપા માટે કરું છું. સંતો ભક્તો રાજી થાય, મહારાજ રાજી થાય, લે અહો ભાગ્ય મારા ગણું છું. હા, કદાચ ન લેવાય તો થઈ સંકોચ ન કરતા કાંઈ, આવું વિચારે. આનું નામ એકાંતિકી ભક્તિ છે. હા, મહારાજે કીધું રોજ માગવી ભગવાનની એકાંતિકી ભક્તિ. જેતલપુરના ભક્તોએ આવી એકાંતિકી ભક્તિ માગી અને ત્યારે ભગવાન અતિ પ્રસન્ન થયા અને એ સાંભળીને હરિએ એમને તથાસ્તુ કહીને વરદાન આપી દીધું, લ્યો જાઓ તમારામાં એકાંતિક ભક્તિ આવશે. અને જેના કારણે તમારું જોઈને કેટલાય ભક્તો આ માર્ગે ભક્તિના માર્ગે ચડશે. લ્યો ભઈ સંતન પંક્તિ ભોજન કુન વાર વાર પીરસે પ્રભુ ઇનકુન 10 દિન લો લીલા કરી એસી સબ કહી સકો બુદ્ધિ નહીં તેસી. ભોજન માટે સંતોની પંક્તિ થઈ, તેમાં શ્રીહરિએ વારંવાર પીરસીને સંતોને તૃપ્ત કર્યા. આ રીતે શ્રીહરિએ 10 દિવસ સુધી, કેટલા દિવસ? 10 દિવસ સુધી જેતલપુરમાં અનેક લીલાઓ કરી. તે તમામ લીલાઓનું વર્ણન કરી શકું એવી મારી બુદ્ધિ નથી, એટલા માટે હું એ કથાને વિરામ આપું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.